નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 9 ચડીએ ઊંચા ચઢાણ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો પ્રકરણ 9માં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે પ્રશ્નોના જવાબ લખો। જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે, તમારે પર્વતારોહણમાં જવાનું થાય તો તમે કઈ કઈ તૈયારી કરશો? તો જવાબમાં તમે લખી શકો કે મારે પર્વતારોહણમાં જવાનું થાય તો સૂકો નાસ્તો, પાણીની બોટલ, દોરડું, કડી, પ્લાસ્ટિક શીટ, ડાયરી, ટોર્ચ, સાબુ, કોટ, ગ્લુકોઝ, ગોળ, ચણા, સિસોટી વગેરે વસ્તુઓ એકઠી કરીને ભરી લઈશ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, તમે પર્વત પર ગયા છો, ત્યાં તમે શું શું જોયું છે? જો તમે પર્વત પર ગયા છો તો જવાબ હા લખવાનો છે, અને જો નથી ગયા તો જવાબ ના લખવાનો છે। અહીં તમારે તમારા મુજબ જવાબ લખવાનો છે। અહીં જવાબ લખેલો છે કે હા, અમે આલુ પર્વત પર ગયા છીએ, ત્યાં અમે નદી, લેક, ગાર્ડન, ગુરુ શિખર, સનસેટ પોઈન્ટ વગેરે જોયું છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, જો તમારા શિક્ષક તમને કોઈ પર્વતની મુલાકાતે લઈ જશે તો તમે શું કરશો? તો જવાબ છે કે જો અમારા શિક્ષક અમને કોઈ પર્વતની મુલાકાતે લઈ જશે તો અમે ત્યાં પર્વત પર ચડીશું અને કુદરતી સૌંદર્યનો આનંદ લઈશું। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4, કેમ્પ ફાયર એટલે શું? તમે ક્યારેય તેમાં જોડાયા છો? તો જવાબ છે કે કેમ્પ ફાયર એટલે બહાર ખુલ્લી જગ્યામાં લોકોએ મળીને બનાવેલો નાનો નિયંત્રિત આગનો ચૂલો। સામાન્ય રીતે પ્રવાસ, ટ્રેકિંગ, કેમ્પિંગમાં સાંજના સમયે તે બનાવવામાં આવે છે। ત્યાર પછી જો તમે કેમ્પ ફાયરમાં જોડાયા હો તો જવાબ હા લખવાનો છે, અને જો તમે કેમ્પ ફાયરમાં જોડાયા નથી તો જવાબ લખવાનો છે કે હું તેમાં જોડાયો નથી, બરોબર? ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે ખાલી જગ્યા પૂરો। જેમાં પહેલી ખાલી જગ્યા છે કે પર્વતારોહણ એક ખાલી જગ્યા પ્રવૃત્તિ છે, કૌંસમાં 3 શબ્દો આપેલા છે, સાહસિક, નાચવાની, કૂદવાની। તો પર્વતારોહણ જે છે તે એક સાહસિક પ્રવૃત્તિ છે, એટલે ખાલી જગ્યામાં સાહસિક શબ્દ આવશે। ત્યાર પછી બીજી ખાલી જગ્યાની અંદર પર્વતારોહક શબ્દ આવશે, એટલે આપણું વાક્ય બને બચેન્દ્રી પાલ એ પર્વતારોહક છે। એવી જ રીતે ત્રીજું, માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8,848 મીટર છે। ત્યાર પછી ચોથું, બરફ પર ચાલવા માટે લાકડી સાથે રાખવામાં આવે છે। પાંચમું વિધાન, બર્ફીલા પહાડો પર તંબુની નીચે જમીન પર પ્લાસ્ટિક પાથરવામાં આવે છે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે વિધાનો ખરા છે કે ખોટા તે દર્શાવો। જો વિધાન ખરું હોય તો સામેના બોક્સમાં ખરાની નિશાની કરવાની છે, અને જો વિધાન ખોટું હોય તો સામેના બોક્સમાં ખોટાની નિશાની કરવાની છે। પહેલું વિધાન છે કે જૂથના નેતાએ જૂથના સભ્યોની સંભાળ રાખવાની હોય છે, તો આ વિધાન ખરું છે। ત્યાર પછી બીજું, પર્વત પર ચડવું એકદમ સરળ કાર્ય છે, તો આ વિધાન ખોટું છે। ત્રીજું વિધાન, ખાનદોનબી હિન્દી ભાષામાં બોલતી હતી, તો આ વિધાન ખોટું છે। ત્યાર પછી આગળ ચોથું વિધાન છે સંગીતા અરોરા માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા હતા, તો આ વિધાન ખોટું છે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે કે સાહસિક પ્રવૃત્તિઓના નામ લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જાતે પણ તે નામ લખી શકો છો। સાહસિક પ્રવૃત્તિઓ જે કઈ છે તેના નામ અહીં લખવાના છે। અહીં સમજ માટે લખેલા છે કે પર્વતારોહણ, ટ્રેકિંગ, રિવર રાફ્ટિંગ, સ્કૂબા ડાઇવિંગ, પેરાગ્લાઇડિંગ, ઝીપ લાઇનિંગ। ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે પ્રશ્નોના જવાબ લખો। જેમાં પહેલો પ્રશ્ન છે કે પર્વતારોહણમાં જતી વખતે તમે કઈ કઈ વસ્તુઓ સાથે રાખશો? તો આ જવાબ તમે જાતે પણ લખી શકો છો। અહીં જવાબ લખેલો છે સમજ માટે કે પર્વતારોહણમાં જતી વખતે દોરડું, પ્લાસ્ટિક શીટ,
સિસોટી, સાબુ, ટોર્ચ, રૂમાલ, કોટ, પાણીની બોટલ, ગ્લુકોઝ, ગોળ, ચણા, કડી, ખોરાકના પેકેટ વગેરે વસ્તુઓ સાથે રાખીશું. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, ગુજરાતમાં કયા કયા પર્વતો આવેલા છે? તો જવાબમાં આપણે લખી શકીએ કે ગુજરાતમાં ગિરનાર, ચોટીલા, પાવાગઢ, પાટણ વાવ, પાલીતાણા વગેરે ડુંગરો આવેલા છે. ત્યાર પછી આગળ, પર્વતારોહણ દરમિયાન જૂથ નાયકની જવાબદારી કઈ હોય છે? તો જવાબ છે કે માર્ગ અને આયોજન, સલામતી અને જોખમ વ્યવસ્થાપન, ટીમ મેનેજમેન્ટ, સાધન સામગ્રીનું સંચાલન, કેમ્પ સેટઅપ અને દૈનિક વ્યવસ્થા, પર્યાવરણ સંરક્ષણ, સંચાર, પ્રેરણા અને આત્મવિશ્વાસ વધારવો વગેરે જવાબદારી હોય છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7, જેની સૂચના છે કે નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજ આપો. જેમાં પહેલો શબ્દ છે બ્રિગેડિયર. તો બ્રિગેડિયર સેનાનો એક ઉચ્ચ અધિકારી હોય છે. બ્રિગેડિયરનું કાર્ય સૈન્યની યોજના, તાલીમ અને ઓપરેશનલ નિયંત્રણ સંભાળવાનું છે. ત્યાર પછી બીજો શબ્દ છે છાવણી. તો છાવણી એટલે સેના અથવા અન્ય રક્ષા દળો માટે બનાવેલી સ્થાયી કે અસ્થાયી વસવાટ અને તાલીમની જગ્યા. અહીં સૈનિકો રહે છે. ત્યાર પછી ત્રીજું જૂથ નાયક. તો જૂથ નાયક એ કોઈ પણ જૂથ, ટીમ અથવા દળનો નેતા છે. તેનું કાર્ય ટીમને દિશા આપવી, માર્ગદર્શન કરવું, સલામતીનું ધ્યાન રાખવું અને જૂથને ગંતવ્ય સુધી સફળતાપૂર્વક લઈ જવાનું છે. ત્યાર પછી આગળ ચોથો શબ્દ છે મેખ. તો મેખ એટલે પર્વત ઉપર લાંબી, સાંકડી અને થોડી ઊંચાઈ ધરાવતી રેખાસર રચના, ટ્રેકિંગ અને પર્વતારોહણમાં માર્ગ તરીકે તેનો ઉપયોગ થાય છે. ત્યાર પછી પાંચમું છે પ્રશિક્ષક. તો પ્રશિક્ષક એટલે કોઈ કુશળ વ્યક્તિ જે તાલીમ આપે છે. તે વિદ્યાર્થી અથવા તાલીમાર્થીઓને ચોક્કસ વિષય, કૌશલ્ય અથવા કાર્ય શીખવે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 8 છે પર્વતારોહણ દરમિયાન જરૂરી વસ્તુઓના નામ શોધો અને લખો. કે તમે કોઈ પર્વતારોહણ પર જતા હોઈએ તો તમે કઈ કઈ જરૂરી વસ્તુઓ તમે સાથે રાખશો તેના નામ આપણે અહીં શોધવાના છે અને તે અહીં નીચે લખવાના છે. પહેલું અહીં આપેલું છે દોરડું. ત્યાર પછી બીજું નામ છે સિસોટી, ત્રીજું રૂમાલ, ચોથું કોટ, ત્યાર પછી છે ટોર્ચ, પ્લાસ્ટિક શીટ, સાબુ અને પાણીની બોટલ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 5 વિષય પર્યાવરણની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 9 ચડીએ ઊંચા ચઢાણ તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.